નમસ્કાર મિત્રો, ચટાકોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ચટાકોમાં બનાવીશું આપણે પરંપરાગત અને સૌનું મનપસંદ મગનું શાક, જેમાં છે આયરન, ફાઇબર અને તાકાતનો ખજાનો અને સ્વાદ તો ચટાકેદાર। એના માટે સૌથી પહેલાં આપણે લઈશું આદુ, લસણ, મરચાં અને થોડો લીલો લીમડો, એને સારી રીતે કૂટી લઈશું। એક બાજુ આપણે 1 કલાક સુધી પલાળેલા મગને બાફવા માટે મૂકી દઈશું। એ મગ બફાઈ જાય પછી વઘાર માટે આપણે જોઈશે રાઈ, જીરું, હિંગ, થોડી હળદર અને લીલો લીમડો। આટલાથી આપણે સરસ રીતે વઘાર કરી દઈશું અને પછી આપણે એમાં એડ કરીશું આદુ, લસણ, મરચાંની પેસ્ટ। આ પેસ્ટ એડ કરવાથી મગના શાકનો સ્વાદ બમણો થઈ જાય છે અને જે કોઈને આ શાક નથી ભાવતું એ પણ આંગળા ચાટતા રહી જાય છે। હવે આપણે એમાં 1 ટમેટું એડ કરીશું અને સારી રીતે સાંતળી લઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને મરચું એડ કરી હવે એમાં બાફેલા મગને પાણી સાથે એડ કરી દઈશું અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરી દઈશું। એમાં થોડી સાકર સ્વાદ પ્રમાણે એડ કરી શકો, આ એકદમ ઓપ્શનલ છે। જે કોઈને થોડું ગળપણ શાકમાં જોઈતું હોય એ એડ કરી શકે છે, બાકી એને સ્કીપ કરી શકીએ છીએ। હવે એને ઢાંકણ ઢાંકીને ફરીથી ચડવા માટે મૂકી દઈશું। હવે એને સારી રીતે મિક્સ કરીને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું। મિત્રો, જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર કરીને ચટાકોને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે રોજ આવી સ્વાદિષ્ટ અને ઘર જમણની રેસીપી તમને અહીં જ મળશે। મળીએ નવી ચટાકેદાર રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।